सद्गुण अवगुण के कारण कोई हीरा है कोई पत्थर है। सद्गुण अवगुण के कारण कोई हीरा है कोई पत्थर है। धरती पर स्वर्ग बसा लेना ओ मानव तुझ पर निर्भर है। सद्गुण अवगुण के कारण कोई हीरा है कोई पत्थर है। सद्गुण अवगुण के कारण कोई हीरा है कोई पत्थर है। कोई हीरा है कोई पत्थर है। कोई हीरा है कोई पत्थर है। ગીતના શબ્દ સાંભળ્યા આપે? શું લાઈન હતી? સદગુણ અવગुण के कारण ही कोई हीरा है कोई पत्थर। हीरो પણ એક શું છે? પથ્થર જ છે, પણ એની અંદર શું છે? ચમક, એની જે શાઇનિંગ છે, એની અંદર જે પ્રકાશ છે। પણ જ્યારે હીરો નીકળે છે તો ક્યાંથી મળે છે? કોલસાના ખાણમાંથી। કયા સ્વરૂપમાં મળે છે? પથ્થરના સ્વરૂપ। એઝ ઇટ ઇઝ માર્કેટમાં આપણે આપવા જઈએ તો એની વેલ્યુ આપણને મળે છે? નહીં મળતી। એ પથ્થર ઉપર, એ ડાયમંડ ઉપર શાઇન કરવામાં એને કેટલી બધી મહેનત કરાવવી પડે છે, એના ઉપર પ્રોસેસ થાય છે। એ પ્રોસેસ થઈ ગયા બાદ એની જે વેલ્યુ મળે છે એ અનેક ગણી હોય છે। તો એક પથ્થરને જ્યારે ડાયમંડનું સ્વરૂપ આપવામાં આવે છે એની વેલ્યુ વધતી જાય છે। મનુષ્ય જીવન જીવે છે, કર્મ કરે છે, જવાબદારી નિભાવે છે, બધું જ કરે છે, પણ એ માનવની અંદર જો દિવ્ય ગુણો આવતા જાય તો એ મનુષ્ય જીવનની વેલ્યુ વધતી જાય છે। મનુષ્યની નહીં, મનુષ્ય જીવનની। જીવન તો મનુષ્યથી જ છે, છતાં એની વેલ્યુ વધતી જાય છે। તો એક ડાયમંડ જેની અંદર ચમક છે, તો હું પણ એક ડાયમંડ છું। ડાયમંડ અર્થાત જેની અંદર ચમક છે, પ્રકાશ છે। તો કાલે જેમ આપણે વાત કરી કે આપણે બધા એક આત્મા છીએ, આત્મા એક ઉર્જા છે, સ્પિરિટ છે। તો હું આત્મા છું। આત્મા આ શરીરની અંદર વિરાજમાન છે ત્યારે આ શરીર કાર્ય કરે છે। તો આત્મા, જીવ, પ્રાણ, શક્તિ, ઉર્જા, સ્પિરિટ આ શરીરની અંદર ભ્રુકટી મધ્ય, જેને સાયન્સની ભાષામાં હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લેન્ડ બંનેની વચ્ચે એક નાનું સ્થાન, ત્યાં આત્મા વિરાજિત છે। અને ટૂંકમાં જો સાદી ભાષામાં કેવું હોય તો જ્યાં આપણે તિલક કરીએ છીએ ત્યાં આપણી આત્મા છે, અંદર જે દેખાતી નથી પણ છે અવશ્ય। એનું પ્રમાણ એ છે કે આપણે કાર્ય કરીએ છીએ। ડેડ બોડી કાર્ય કરી શકે છે? ડેડ બોડી સાંભળે છે, બોલે છે? કેમ કે આપણે શું કહીએ છીએ? જીવ જતો રહ્યો, પ્રાણ નીકળી ગયા। તો જીવ, પ્રાણ અર્થાત આત્મા। તો જે આત્મા જ્યારે છે બોડીમાં ત્યારે કર્મ કરી શકે છે, પણ મને એની મહેસૂસતા નથી। બ્રહ્માકુમારી સંસ્થાની અંદર જે રાજયોગ મેડિટેશન શીખવાડવામાં આવે છે એનો સૌથી પહેલું જે પાયો છે એ છે પોતાની આત્મા સમજો। તો આજે આપણે થોડોક અભ્યાસ કરી લઈએ। આ બોડી, આ શરીર જેને આપણે નાનપણથી અનુભવ કરતા આવ્યા, જોતા આવ્યા, સમજતા આવ્યા, પણ એના અંદર પણ એક શક્તિ છે। આજે આપણે એનો અનુભવ કરવાનો છે, કેમ કે આપનું જે આજનો વિષય છે એના સાથે જોડાયેલો છે। તો મેડિટેશન કરીએ આત્માનો અભ્યાસ કરવા માટે। ઠીક, આપને હું વિચાર આપીશ, એ વિચાર આપણે રિપીટ નથી કરવાના, પરંતુ એનો અનુભવ કરવાનો છે। રાજયોગ મેડિટેશન આમ ખુલ્લી આંખોથી કરવાનું હોય છે, પણ ઘણાને પ્રેક્ટિસ ના હોય એટલે આંખો બંધ કરતા હોય છે। એવું કોઈ ફોર્સ નથી કે આંખો ખુલ્લી રાખો કે આંખો બંધ કરો, પણ ખુલ્લા નેત્રથી પણ આપણું આ મેડિટેશન થઈ શકતું હોય છે। આપ જે પોઝિશનમાં રિલેક્સ ફીલ કરો એ પોઝિશનમાં બેસી लंबी गहरी सांस ले, सांस को रोकें
धीरे धीरे छोड़े। लंबी सांस ले, रुके, धीरे धीरे छोड़े। अपना ध्यान इस शरीर के पैरों की ओर ले जाएं। जो एकदम लाइट है, एकदम हल्के, रिलैक्स है। अपना ध्यान अपने पेट, पीठ, कंधे, छाती की ओर ले जाए। जो लाइट है, एकदम रिलैक्स है। अपना ध्यान अपने मस्तक पर ले जाए। एकदम रिलैक्स। अब देखिए भ्रुकुटी के मध्य एक छोटा सा सितारा समान डायमंड के समान आत्मा चमक रही है। प्रकाशित, ऊर्जावान, अति सूक्ष्म, मैं चमकती हुई आत्मा शांत स्वरूप हूं। मेरा निजी गुण, निराशी स्वभाव, शांति है। शांति का प्रकाश मेरे मन के विचारों को शांत कर रहा है। शांति की शक्ति मेरे अंदर समाई हुई है। इस शांति की शक्ति से मेरी बुद्धि योग्य निर्णय ले सकती है। शांति की शक्ति मेरे स्वभाव और मेरे संस्कारों में
सकारात्मक परिवर्तन ला रही है। मैं शांत हूँ। मुझ में शांति का प्रकाश फैला हुआ है। मैं शांति की शक्ति मेरे वाणी और व्यवहार से दूसरों को भी शांत कर रही है। मैं शांत हूँ। मैं शांत हूँ। मैं शांत हूँ। ओम शांति। ओम शांति। કેટલા મિનિટ કરી મેડિટેશન? 3 મિનિટ, 3 થી 5 મિનિટ, બરાબર? કેવું ફીલ કરો છો આપ? કરી શકાય? આવું કરી શકાય? વારંવાર કરી શકાય? ફાયદો કોને? ફાયદો કોને? આપણને, અર્થાત આપણી આત્મા, આપણા વિચાર, આપણી વાણી, આપણા કર્મ ઓટોમેટિક કેવા થતા જાય? શાંત. બરાબર? કેટલો સમય કરવો પડે? 3 થી 5. કેટલી વખત કરવો પડે? જેટલી વખત કરવું હોય. શરૂઆત નાનાથી કરી શકાય. જેમ કાલે પણ આપણે વાત કરી, કલાકમાં 1 મિનિટ. જો કલાકમાં 1 મિનિટ પણ આટલા શાંતિથી પોતાની સ્થિત કરી શકીએ તો બાકીના 59 સેકન્ડ આપણા સારી રીતે જઈ શકે. આગળનો બીજો 1 કલાક પણ સારી રીતે આપણે વ્યતીત કરી શકીએ. સ્કૂલની અંદર આપણે બધા જ્યારે ભણ્યા ને આજ પણ શિક્ષા શરૂ થતા પહેલા, મતલબ ક્લાસ શરૂ થતા પહેલા પ્રાર્થના હોય છે. હોય છે. આપણે પણ ગાઈએ છીએ અને વિદ્યાર્થીઓને પણ આપણે ગવડાવીએ છીએ. પણ એટલી પ્રાર્થનાથી બધું થઈ જાય છે? થઈ જાય છે. તો મેડિટેશન અને પ્રાર્થના એ બંનેમાં અંતર શું છે? કેમ કે રોજ પ્રાર્થના કરાઈએ છીએ, રાઈટ? જરૂરી છે, કેમ કે શ્રદ્ધા, ભાવના એ જીવનની અંદર હોવું બહુ જરૂરી છે. પણ જે પ્રાર્થનાની અંદર ભાવ છે, જે પ્રાર્થનાની શક્તિ છે, રોજ રોજ ગાવા છતાંય, બધાની સાથે પણ ગાવા છતાંય પણ એના શક્તિનો અનુભવ, કે એની અંદર જે પાવર છે, એની અંદર જે પરિવર્તન, કે એની અંદર જે પ્રાપ્તિ છે, એનો અનુભવ ન તો શિક્ષક કરી શકે છે, ન તો વિદ્યાર્થી કરી શકે છે. તો મેડિટેશન અને પ્રાર્થના એ બંનેમાં અંતર શું છે? અંતર શું છે? કેમ કે શિક્ષક જ્યારે આધ્યાત્મિક નેતૃત્વ ધારણ કરે છે તો પોતે પણ મૂલ્યવાન બને છે અને વિદ્યાર્થીઓને પણ મૂલ્યવાન બનાવી શકે છે. કેમ કે શિક્ષાનો સંપૂર્ણ વિકાસ કરવા માટે શિક્ષા છે. તો સંપૂર્ણ વિકાસ અર્થાત શેનો? તો આમાં 2 ટાઈપ બતાવેલા છે. એક છે આધ્યાત્મિક શિક્ષા, એજ્યુકેશનલ, સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન, અને બીજી બાજુ બતાવવામાં આવ્યું છે કે વર્તમાન શિક્ષા પ્રણાલી. તો આજ આપણે જે શિક્ષા આપી રહ્યા છીએ એના ફિઝિકલ માટે જરૂરી છે, બૌદ્ધિક ક્ષમતા માટે જરૂરી છે, એની અંદર જે સ્કિલ્સ છે
એ સ્કિલની અંદર ઉમેરો થાય, વધારો થાય એના માટે જરૂરી છે. એ આગળ કંઈ કેરિયર ડેવલપ કરી શકે એના માટે જરૂરી છે. પણ સાથે જો આધ્યાત્મિકતા જોડાઈ જાય તો એ શિક્ષા જ્યારે વિદ્યાર્થી અને શિક્ષક ધારણ કરે છે તો એની અંદર અનેક પ્રકારના ડેવલપમેન્ટ છે. સૌથી પહેલાના દૃષ્ટિકોણની અંદર પરિવર્તન થાય છે. એના અંદર વિવેક શક્તિની જાગૃતિ થાય છે. એના જીવનની અંદર માનવીય સંબંધો, કેમ કે માનવ એ નાનપણથી લઈને જ્યાં સુધી એનું જીવન ચાલે છે એ કંઈક ને કંઈક સંબંધો, કંઈક ને કંઈક જિમ્મેદારીઓની વચ્ચે જ એનું જીવન વ્યતીત કરે છે. તો માનવીય સંબંધોની અંદર પણ એ બેલેન્સ રાખીને ખુશહાલ જીવન જીવી શકે છે. અને પોતાના ચેતનાનો વિકાસ, ચેતના એટલે ઉર્જા, ચેતના એટલે સ્પિરિટ, ચેતના એટલે આત્મા. તો આ બધી જ વસ્તુ સ્પિરિચ્યુઅલ નોલેજ આપણને શીખવાડે છે. પણ આધ્યાત્મિકતા એટલે શું? તો જો એક ટીચરને લીડરશિપ લેવી છે, પણ કઈ લીડરશિપ? એ તો લીડર છે જ, ત્યારે તો આટલા બધા વિદ્યાર્થીઓને આગળ વધારી શકે છે. પણ એના લીડરશિપની અંદર એક વસ્તુ જો એડ થઈ જાય, અને એક વસ્તુ છે આધ્યાત્મિકતા. તો આધ્યાત્મિકતા એટલે શું? તો પ્રાર્થના અને મેડિટેશન, એ બંનેમાં અંતર શું? કેમ કે અત્યાર સુધી આપણે શું કર્યું છે? પ્રાર્થના. પ્રાર્થના બધા જ કરીએ છીએ, પણ ક્યાંક તો કડી ખૂટી રહી છે. તો મેડિટેશન એટલે શું? આપ બતાવો. આપણે અત્યારે કર્યું ને? આગળ આવતા રહેજો, ખાલી છે બધું આગળની સીટ. તો બતાવો, તો પ્રાર્થના અને મેડિટેશનમાં અંતર શું? અચ્છા, બરાબર. અગર ટીચર્સ ડે છે અને ટીચર્સ ડેના નિમિત્તે સ્ટુડન્ટ્સને, ટીચર્સને એપ્રિસિએશન કે સ્ટુડન્ટને ટીચર્સને વિશ કરવું હોય તો આજકાલ ઘણી બધી ફેસિલિટીઝ છે, બરાબર. યુટ્યુબ પર જોશે કે ગૂગલ પર જોશે, અહીં જોશે, ત્યાં જોશે, જે મળ્યું એ વિશેષ આપી દીધા, ગુડ વિશેષ ફોરવર્ડ કરી દીધા. ફોરવર્ડ કરી દીધા મતલબ કોકના વિચાર એને ડાયરેક્ટ ફોરવર્ડ કરી દીધા. પણ જો એને ટીચર માટે રિયલ માન છે, એને પોતાના કોઈક ભાવ અને પોતાના કોઈક વિચાર આપવા હશે તો શું કરશે ને? એને લખશે અથવા એ ટાઈપ કરશે અને પછી એ મેસેજ એમને સેન્ડ કરશે, ફોરવર્ડ નહીં કરે. એ શું કરશે? સેન્ડ કરશે. ભલે ને એ જ મેસેજ એને બનાવેલો 10 ટીચરને ફોરવર્ડ કરે, પણ એ મેસેજ એને પોતે બનાવ્યો છે. કયા ફોર્મમાં બનાવ્યો છે? એ પ્રેમ, એમના સાથેનો આત્મીયતા, એમના સાથેનો અનુભવ, એમના સાથેની જે વાર્તાલાપ, એમના પાસેથી જે શીખ્યું છે. પણ ફોરવર્ડ મેસેજ હા બહુ સારો છે, ચાલો કોકની ભાવનાઓને ફોરવર્ડ કરી દીધું છે. તો પ્રાર્થના, પ્રાર્થના આપણે ફોરવર્ડ 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 ફોરવર્ડ. ક્યાંથી ફોરવર્ડ થયું? આપણે નાના હતા, આપણા ટીચર્સે આપણને શીખવાડ્યું, આપણા ફેમિલી આપણને શીખવાડ્યું. આપણે મોટા થયા તો આપણે આગળ ફોરવર્ડ કરે છે. એ લોકો આગળ ફોરવર્ડ જરૂરી છે, જરૂરી છે. કેમ કે સંસ્કૃતિ એકથી બીજા તરફ ટ્રાન્સફર અને આગળ ને આગળ આગળ કલ્ચર સુધી પહોંચવી, આગળ જેટલા પણ યુથ જવાના એ બધા સુધી પહોંચવી બહુ જરૂરી છે. પણ મેડિટેશન એટલે શું? મેડિટેશન એટલે ક્રિએશન. શેનું ક્રિએશન? તો જે મેસેજ કોકે તો ક્રિએટ કર્યો છે ને, તો એને જો ક્રિએટ કર્યો છે તો એના ક્રિએશન પ્રમાણે એને લખ્યું છે, કોકને ગમ્યું છે એટલે એને ફોરવર્ડ કરી દીધો છે. પણ જ્યારે ફોરવર્ડ કરતા હશે એ સમયે તો એનું મન, એની ભાવના, એના સ્પંદન, એમનો ભાવ એની અંદર નથી. હા, ગમ્યું છે, સારું છે, એપ્લિકેબલ છે, એમના માટે સુટેબલ છે, ગો ઓન. મેડિટેશન ફીલ કરો. એને જે ફીલ કર્યું છે એ દરેક વસ્તુ ફિલિંગના રૂપમાં, ભાવનાના રૂપમાં એને નોટ કર્યો છે. તો મેડિટેશન ફિલિંગ છે. તો મેડિટેશનની ફિલિંગ કરવા માટે મારે પ્રાર્થના કરવી ના કરવી એ બધી વસ્તુ અલગ છે. તો જો હું 1 મિનિટ પણ ક્લાસમાં જતા પહેલા 1 મિનિટ પણ હું આટલું સાયલેન્સમાં મેડિટેશન કરી લઉં તો બોલો આગળ આપણી એનર્જી, પાવર આવે કે ના આવે? પાવર આવે ને? આવે. કેમ? કેમ કે અત્યાર સુધી મેં શું રિપીટ કર્યું છે? જે મને રિપીટ કરાવ્યું તે.
વન 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 એ કેટલી વખત આપણે રિપીટ કર્યું નાના હતા ત્યારે? કેટલી વખત કર્યું? જેટલી વખત આપણને ના યાદ રહ્યું, જેટલી વખત ના કરી શક્યા એટલી વખત કર્યું. અત્યારે કરવું પડે છે? કરવું પડે છે? અત્યારે 1 2 લખવું હોય તો આપણે ઇઝીલી લખી શકીએ છીએ. હા, ચેક લખવું હોય ત્યારે બહુ ધ્યાનથી લખીએ છીએ. કંઈક આગું પાછું થઈ જાય તો ગડબડ થઈ જાય. પણ એ વસ્તુ અત્યારે આપણે યુઝ ટુ થઈ ગયા છે. જ્યારે યુઝ ટુ થઈ ગયા છે તો આપણું કમ્પ્લીટ માઇન્ડ એમાં નથી હોતું. આપણે 4 કામ કરતાં કરતાં પણ એ વસ્તુ કરી શકીએ છીએ. તો આપણે જ્યારે મેડિટેશન કરીએ છીએ ત્યારે ચારે બાજુમાંથી પોતાને ડિસ્કનેક્ટ કરીને પોતાના સાથે કનેક્ટ કરીએ છીએ, સેલ્ફ સાથે કનેક્ટ. અને જ્યારે સેલ્ફ સાથે કનેક્ટ કરીએ છીએ તો પોતાની અંદર શું છે એ આપણને ખબર પડે છે. તો ટીચર પાસે ઘણું નોલેજ છે, એટલે તો ત્યાં ઊભા છે બધાને આપવા માટે. સામેના પક્ષમાં નાના બાળકો છે, વિદ્યાર્થીઓ છે, નાના મોટા જે છે બધા, એમની પાસે એ નથી ત્યારે તો એક ટીચર લીડ કરીને એમના સુધી પહોંચાડી શકે છે. પણ એ બધું આપતા 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 બીજી બધી વસ્તુ પણ આપણી જતી રહે છે. ક્યાંક ધીરજ ખૂટી જાય છે, ખૂટી જાય છે. આટલી વખત સમજાવીએ છીએ તોય સમજતા નથી. તો ક્યાંક આપણું મન, ક્યાંક આપણી શાંતિ અશાંતિમાં ફેરવાઈ જાય છે. ક્યાંક આપણું પ્રેમ, બાળકો માટે નફરત તો નથી હોતી પણ ક્યાંક શું થઈ જાય છે, આવા આવા આટલું બધું કહીએ છીએ તોય સમજતા નથી, તોય આમ નથી કરતા, તેમ નથી કરતા. તો પ્રેમનો ભાવ ઓછો થઈ જાય છે કે નહીં? અણગમો ક્યાંક ક્યાંક થઈ જાય છે. શબ્દ જુદા છે પણ ફિલિંગ તો એવી આવી જાય છે. તો કાર્ય કરીએ છીએ બહુ સારું, ટીચર જોબ ઇઝ વેરી નોબલ જોબ. પણ કાર્ય કરતા કરતા આપણી આંતરિક શક્તિઓ, આંતરિક ગુણો એ ક્યાંક આધ્યાત્મિકતા અર્થાત પોતાના સાથે જોડો. કેમ? કેમ કે પોતાની અંદર ઘણી બધી પાવર છે જે મને ખબર નથી. એક વસ્તુ ફર્સ્ટ દિવસ, પહેલા દિવસની આપણે એક વસ્તુ, આપણે કોણ? લાઇટ હાઉસ. હું કોણ છું? લાઇટ હાઉસ. લાઇટ હાઉસનું કામ શું છે? આપો લાઇટ, આપો લાઇટ, આપો. કાલના દિવસે આપણે શું જોયું? ગુલાબનું ફૂલ તેલના ડબ્બા પર મૂકો, ગોળના ડબ્બા પર મૂકો, બહાર ખીચડામાં મૂકીને આવો કે બીજે ક્યાંય મૂકો તોય પણ એની સુગંધ, એનું વેલ્યુ ઓછી નથી થતી. આપણે બધા કોણ? ગુલાબના ફૂલ. આજે આપણે યાદ રાખીએ, હું કોણ? ડાયમંડ. ડાયમંડ એટલે હીરો. પણ ડાયમંડ હોય છે ક્યાં? કોળસાના ખાણમાં. કેવા ફોર્મમાં હોય? કાળો જ હોય ને. પણ જ્યારે એના ઉપર પ્રોસેસ થાય છે તો પ્રોસેસ વખતે એને પણ તો એના રીતે પોલિશ કરવામાં કેટલી બધી મહેનત, ઘસાઈ કરે છે ત્યારે એને સહન તો કરવું જ પડતું હશે ને. એને જ્યારે અલાય એની ઓગળવામાં કે એને સાફ કરવો હોય તો અગ્નિ પણ લાવે છે. એના ઉપર પ્રોસેસ કરતી વખતે, પોલિશ કરતી વખતે પણ. તો ટીચર આજે અનેકો સ્થાન પર જવાબદારીઓ નિભાવતા નિભાવતા, સંઘર્ષ કરતા કરતા, પોલિશ થતા થતા એની ચમક વધતી તો જાય છે પણ એની પાવર ઓછી થઈ જાય છે. તો આધ્યાત્મિકતા આપણને શું શીખવાડે છે કે પોતાની ચમકને સદૈવ સદૈવ ચાર્જ કરતા રહો. અને ચાર્જ કરવા માટે પોતાની સાથે વાતો. તો મેડિટેશન એટલે આપણે અત્યારે શું કર્યું? આમાં આપણે શું કર્યું? બીજા કોઈને યાદ કર્યું? બીજા કોઈની પાવરને યાદ કર્યું? બીજી કોઈ સિચ્યુએશન નહીં. પોતાની સાથે વાતો કરો, પોતાના એનર્જીને મહેસૂસ કરો. દેટ ઇઝ મેડિટેશન. જો આ મેડિટેશન આપણે કરી શકીએ છીએ તો આપણે આધ્યાત્મિકતા જીવનની અંદર લાવી શકીએ છીએ. કેમ? શિક્ષક કા આચરણ ही आध्यात्मिक नेतृत्व है. કેમ કે આપણે અત્યારે કોને યાદ કરીએ? મેડિટેશનની અંદર કયા વેલ્યુને યાદ કર્યું? શાંતિ. તો શાંતિ એક વેલ્યુ છે, એક ગુણ છે. જો મારી અંદર શાંતિનો ગુણ વિકસિત થઈ જાય તો એના સાથે સાથે બીજા કયા ગુણ આવી શકે? પ્રેમ. ધીરજ આવે કે ના આવે? ધીરજ આવે. સૌથી જરૂરી શું છે? ધીરજ. ધીરજના સાથે સાથે અનેક વસ્તુઓ છે. જ્યારે શાંતિ છે તો આપણે યોગ્ય રિસ્પોન્સ કરી શકીએ છીએ. અને જો મન અશાંત છે તો રિસ્પોન્સના બદલે શું આવે છે? રિએક્શન.
અને હંમેશા યાદ રાખીએ, એવરી એક્શન હેઝ ઇટ્સ ઓન એન્ડ ઇક્વલ એક્શન એન્ડ રિએક્શન. તમે જે કાર્ય કરી રહ્યા છો એનું સેમ અથવા એનાથી અલગ રિએક્શન આવશે આવશે અને આવશે. પણ મન જો શાંત હશે તો રિએક્શન નહીં, રિસ્પોન્ડનો અર્થ શું છે કે તમે એના માટે કંઈક કરી રહ્યા છો, તમે ચૂપ નથી. શાંતિ ગુલામી નથી. સ્વામી વિવેકાનંદ ચૂપ રહ્યા. ક્યારે? જ્યારે એવું કીધું કે ભારત પણ નીચો અને એનું શાસ્ત્ર નીચું અને ભારત તો આમ ભારત તો તેમ, પણ એમને શું કર્યું? ચૂપ. એમને રિએક્શન નહીં આપ્યું પણ રિસ્પોન્ડ કર્યો. શું રિસ્પોન્ડ કર્યું? એમને પુસ્તકને, કયું પુસ્તક? સર્વશાસ્ત્રમય શિરોમણી શ્રીમદ ભગવદ્ ગીતાને ખસેડી. તો બધું જ પણ એ ક્યાંથી આવ્યું? એ ટેકનિક ક્યાંથી આવી? એક દિવસે આવી ગઈ? સાધના. એમને સાધના કરી. તો એવું તો નથી કે આપણે આપણું કામકાજ છોડીને સાધના કરવા બેસી જઈશું, પણ સાધના 1 મિનિટમાં પણ કરી શકાય. શરૂઆત 1 મિનિટથી કરીએ તો ધીરે 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 એ સાધના આપણી અંદર ડેવલપ થતી જશે. કેમ કે રાજયોગ એક એવું મેડિટેશન છે જે કર્મયોગ પણ છે. કર્મ કરતા કરતા પણ આ યોગ આપણે કરી શકીએ છીએ. જ્યારે એ પ્રેક્ટિકલ મારા લાઈફમાં આવતું જશે, શું? વેલ્યુઝ. તો વેલ્યુ ક્યાં છે? વેલ્યુ બોડીમાં નથી. વેલ્યુ ક્યાં છે? વેલ્યુ આત્મામાં છે. તો આત્મામાં વેલ્યુ છે, આત્મા મારી અંદર છે, તો મારી આત્મામાં પણ તો વેલ્યુ છે જ ને. પણ મારી નજર ક્યાં છે? મારી નજર ક્યાં છે? પરિસ્થિતિ આવી છે, વાતો આવી છે, વિદ્યાર્થીઓ આવા છે, પ્રિન્સિપલ આવા છે, સિસ્ટમ આવી છે, સમાજ આવું છે, સમય આવો છે. આ બધી વસ્તુમાં મારી નજર હોય તો બોલો મારું વેલ્યુ અંદર કે બહાર? તો આપણી નજર ક્યાં? એક નાનો દાખલો આપું આપણને. એક વખત એક રાજા એલાન કરે છે મલ્લયુદ્ધનું. મલ્લયુદ્ધ એટલે કુસ્તી. તો આસપાસના બધા જ ગામડાના જેટલા પણ આજુબાજુ મલ્લ યોદ્ધાઓ હતા એ બધાને અનાઉન્સ કરે છે. મને બીજો માઇક આપી દો. તો એક દિવસ નક્કી થાય છે અને એક દિવસે પછી બધાને બોલાવે છે અને એના અખાડાની અંદર યુદ્ધ થઈ રહેતું હોય છે. યુદ્ધ કરતા કરતા એના જે પોતાના યોદ્ધા હતા એ બધા જ યોદ્ધાઓ હારી ગયા. એટલે રાજાને થોડોક સંકોચ થયો કે મેં જે યુદ્ધનું અનાઉન્સમેન્ટ કર્યું અને મારા જ બધા યોદ્ધાઓ હારી ગયા. પછી આ સભામાં એલાન કરે છે જે કોઈ એવો યોદ્ધા કે જે આ બધા મલ્લ યોદ્ધાઓને હરાવી શકે. તો આખા સભામાંથી એક દુબળો પતલો વ્યક્તિ ઊભો થાય છે. તો બધા જોઈને હસવા લાગ્યા, કેમ કે યોદ્ધાઓ કેવા હોય? એકદમ હટ્ટાકટ્ટા હોય અને પેલો એકદમ દુબળો પતલો વ્યક્તિ. એટલે રાજા એમને પૂછે છે કે આપ જે કરવાના છો તમને ખબર છે શું કરવાનું છે? તો કે હા, મારે બધા સાથે યુદ્ધ કરવાનું છે. તમે તૈયાર છો? તો કે હું રેડી છું, પણ મારી એક શરત છે. મારો મિત્ર મારા કાનમાં આવીને કંઈક કહેશે પછી જ હું આ યુદ્ધ શરૂ કરીશ. તો રાજા ઠીક કે ઓકે એમ કરીને બોલાવે છે એના ફ્રેન્ડને અને એનો મિત્ર એમના કાનમાં કંઈક કહે છે. પછી અખાડામાં ઉતરે છે અને યુદ્ધ શરૂ થાય છે. જેમ જેમ યુદ્ધ શરૂ થયું તો શરૂઆતમાં તો હારતો ગયો. એટલે રાજાને એવું થયું કે આ પણ હવે ગયો. પછી ધીરે ધીરે એની અંદર એટલી બધી પાવર આવતી ગઈ કે બધા યોદ્ધાઓને હરાવી દીધા. એટલે બધાને વંડર લાગ્યું કેટલો દુબળો પતલો વ્યક્તિ છે અને કેમનું બધાને હરાવી નાખ્યું. પણ છેવટે તો રાજા ખુશ થઈ ગયા, કેમ કે બધા જ બીજા યોદ્ધાઓ હરી ગયા અને એ વ્યક્તિ જીતી ગયો. તો રાજાને એમ થયું કે ચલો મારા રાજ્યને લાસ્ય રાખીએ ને. એટલે બહુ જ બહુમાન આપે છે અને એને ખુશ વાહ કરે છે. તો રાજા પ્રશ્ન પૂછે છે કે તમને જોઈને મને એવું લાગતું નથી કે તમે આવું જીતી શક્યા હોય. તો આટલી બધી પાવર ક્યાંથી આવી? તો પૂછે છે કે રાજન. તો એમને પૂછ્યું કે તારા પાસે પાવર ક્યાંથી આવી? તો વ્યક્તિ કહે છે કે રાજન, આપ ભૂલી ગયા કે મેં આપને એક શરત આપી હતી કે મારો મિત્ર મારા કાનમાં આવીને કંઈક કહેશે ત્યારબાદ હું યુદ્ધ શરૂ કરીશ. તો કે હા, પણ એવું તો તમારા મિત્રે શું કીધું? તમને એવું કીધું કે મારા મિત્ર મને એવું કીધું કે તું રાજપૂત છું. રાજપૂત એટલે વિજયી. તું વિજયી છું,
તું વિજય યોદ્ધા છો, તું વિજયી છો, તું રાજપૂત છો. બસ એને મને આ વાક્ય કીધા અને વાક્ય મેં વારંવાર 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 મારા મનમાં રિપીટ કર્યું કે હું વિજયી છું, હું વિજય યોદ્ધા છું, હું રાજપૂત છું, વિજયી છું. બસ એમ કરતા 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 એ મનની પાવર એ ટ્રાન્સફર થઈ તનમાં અને હું વિજય થઈ શક્યો. આ કલ્પના છે કે આ પ્રેક્ટિકલ હોઈ શકે? હોઈ શકે તો કેવી રીતે થયું? પાવર બોડીમાં નથી. પાવર ક્યાં છે? પાવર ક્યાં છે? આત્મા દેખાય છે? દેખાય છે? નહીં. પણ આત્મા ના ફોર્મ મતલબ મન, બુદ્ધિ અને સંસ્કાર. તો કહેવાનો અર્થ શું છે? જૈસે સ્મૃતિ વૈસે સમર્થી. સ્મૃતિ એટલે યાદ. મનમાં શું યાદ હતું? હું કરી શકીશ કે નહીં કરી શકું, મારાથી થશે કે નહીં થાય, એક્ઝામ હાર્ડ હશે તો, આવું હશે તો, તેવું હશે તો, પાસ થઈશ કે નહીં થવું, આગળ વધાશે કે નહીં વધાવું. જો આ જ મનમાં હશે, સ્મૃતિમાં હશે, તો રિઝલ્ટ શું આવશે? શું આવશે? તો એના મનમાં, એના સ્મૃતિમાં શું હતું? વિજય, 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 વિજય. તો સમર્થી અથવા પ્રેક્ટિકલ રિઝલ્ટ પણ વિજય. તો જૈસી સ્મૃતિ વૈસી સમર્થી. આજે સવારથી ઉઠીને મનમાં કેવી સ્મૃતિ હોય? આ કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે, અહીંયા જવાનું છે, ત્યાં જવાનું છે, આ આમ બોલ્યા હતા, તે તેમ બોલ્યા હતા, આ વિદ્યાર્થી આવો, આ ટીચરે આમ કીધું, આ ક્લાસ વર્ક કરવાનું છે, આ પેપર તપાસવાના છે. તો સ્મૃતિ સ્મૃતિ, તો રિઝલ્ટ પણ કેવું આવશે? તો જો સ્મૃતિની અંદર પરિવર્તન લાવી દઈએ કે હું શાંત છું, હું એક પાવર છું, હું શાંત છું, તો સમર્થિ કેવી આવશે? અને યાદ રાખીએ કે જે દિવસે આપણું મન શાંત હોય એ દિવસે આપણું કાર્ય ઓછા થાય છે કે વધારે થાય છે? અને જે દિવસ તમે ટેન્શનમાં હો, જે દિવસ તમે ઉતાવળમાં હો, તો કેટલા બધા કાર્ય છૂટી જાય છે. એવા અનુભવ છે કે નહીં? છે ને? કેમ? કેમ કે મનોસ્થિતિ જ્યાં સુધી સ્થિર નહીં હોય ત્યાં સુધી આપણાથી યોગ્ય કાર્ય નહીં થાય. તો યોગ્ય કાર્ય કરવા માટે શું જરૂરી છે? મનને શાંત અને સ્થિર. તો મનને શાંત અને સ્થિર કરવા માટે સેલ્ફ ટોક. તો આધ્યાત્મિકતા એટલે મેડિટેશન એટલે સેલ્ફ ટોક. જો આ સેલ્ફ ટોક તે હું આજે શાંતિને કોલ કરું છું, તો મારી આત્માની અંદર પ્રેમ પણ છે, મારી આત્માની અંદર આનંદ પણ છે. તો એક એક વેલ્યુને જો આપણે જ ઇન્ટ્રોડક્શનની અંદર આપણે જ લાવતા જઈશું તો બોલો આપણા સ્વરૂપમાં આવશે કે નહીં આવે? તો આપણે કોણ થયા? તો નેતૃત્વ શેનું કરવાનું છે? વેલ્યુઝનું. તો વેલ્યુ મારા વિચારમાં હશે તો મારા આચરણમાં હશે. જ્યારે વિચાર અને આચરણમાં વેલ્યુ હશે તો આગળ આપણને બહુ બોલવાની જરૂર નહીં પડે. વિદ્યાર્થીઓ એનાથી જ ગાઈડ થઈ શકશે. તો આધ્યાત્મિક નેતૃત્વતા લાવવા માટે જ્ઞાનના સાથે સાથે એ લોકોના હૃદયને પરિવર્તન કરીએ. ફર્સ્ટ ટાઈમ હું મયુરિકા બેનને જ્યારે મળી તો એક પ્રોગ્રામ નિમિત્તે મળ્યા હતા અને વુમન્સ ડે નો પ્રોગ્રામ હતો, બરાબર? 8 માર્ચ. 8 માર્ચ વખતે અમે એમના સાથે મળ્યા. હવે 8 માર્ચના દિવસે, વુમન્સ ડે ના દિવસે અહીંયા બીજા પણ મહેમાનો હતા. આપને યાદ છે એમાંથી આપણે કઈ કઈ વાતો કરી હતી? યાદ છે? બધી જ યાદ છે? નહીં. આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે આવું જ ભણ્યા હતા? જે અત્યારે આપ ફિલ્ડમાં ભણાવી રહ્યા છો એ બધી જ વસ્તુ તમે ભણ્યા હતા? હા કે ના? ના. તો ભણતર ભૂલી પણ જઈ શકાય છે ને. પણ કહેવત છે ને, ભણતર કરતા ઘડતર. ગણતર અને ઘડતર તો ક્યાંથી આવે છે? તો ભણવાનું તો બાળકો આજ પણ ભણે છે તો આવતીકાલે એ બધું યાદ રહેશે એવું જરૂરી નથી. પણ શું યાદ રહેશે? આ ટીચર તો બહુ સ્ટ્રિક્ટ હતા, હા, આ ટીચર તો બહુ પ્રેમાળ હતા, આ ટીચર તો બહુ સારા હતા. તો તમે કેવું ભણાવ્યું એ એને યાદ છે કે તમે કેવી રીતે ભણાવ્યું એને યાદ છે? શું યાદ રહેશે? તો જ્ઞાન ફક્ત સમજ એટલે પુસ્તકીય જ્ઞાન નહીં, પ્રેક્ટિકલ. અને પ્રેક્ટિકલ શેના સાથે છે? વેલ્યુ સાથે છે. જો વેલ્યુ સાથે ડિસ્પ્લે થશે તો યાદ રહી જશે.
કેમ કે જે વસ્તુ થિયરી ફોર્મમાં છે એ જલ્દી યાદ નથી રહેતી, પણ જે જોઈએ છે અને પ્રેક્ટિકલ કરીએ છીએ એ વધારે યાદ રહે છે. તો ટીચરનું બિહેવિયર જ એ જ પ્રેક્ટિકલ છે. એ જોવાથી જ વિદ્યાર્થી લાઈફ લોંગ એ વસ્તુને યાદ રાખી શકે છે. તો ફક્ત આપણે પુસ્તકીય જ્ઞાન નહીં, એ તો એમને મને મળી જવાનું છે. તમે નહીં પણ આપો ને તો એ બધું જ એ જ એના માટે છે એવું નથી. આજે એવા પણ વિદ્યાર્થી છે કે ફક્ત ભણો 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 ભણો, પણ એવા વિદ્યાર્થી પણ આગળ જતા કેરિયરને સેટ કરતા કરતા કયા તરફ વળી રહ્યા છે? કયા તરફ? એનો અંક જીવનને અંત કરવા સુધી પણ પહોંચે છે. અને એવા કેટલા વધતા જાય છે. કેમ? આટલું બધું સ્ટુડિયસ, આટલું બધું શાર્પ સ્ટુડન્ટ, આટલી બધી એક્યુરેસી બધું જ કરતો હતો, જો થતા વિદ્યાર્થી અહીં કેમ આવા ગતિ સુધી કેમ પહોંચી ગયો? કેમ કે એને બીજી તરફ તો ધ્યાન જ નહીં આપ્યું. બીજી તરફ એટલે તો જીવન ખાલી એ પુસ્તકીય જ્ઞાન મેળવવું અને એનામાં જ આગળ વધવું એ નહીં. જીવન ફક્ત એના માટે નથી. જીવનની અંદર બીજા બળ પાસાઓ છે જે વેલ્યુ સાથે જોડાયેલા છે, જે હ્યુમેનિટી સાથે જોડાયેલા છે, જે સંબંધો, પ્રેમ, આત્મીયતા બધા સાથે જોડાયેલા છે. પણ જ્યારે વિદ્યાર્થીને બધી જ વસ્તુ આગળ જતા જ્યારે નથી મળતી ત્યારે એમની પાસે કોઈ ગાઈડલાઈન નથી હોતું. કેમ? કેમ કે નાનપણથી એમને એક જ દિશામાં પોતાને ચલાવતા શીખ્યું છે. જ્યારે પ્રેક્ટિકલ લાઈફની અંદર બીજા બધાય સંઘર્ષો ઊભા છે, બીજા બધાય પ્રોબ્લેમ્સ ઊભા છે, બીજા બધાય પાસા ઊભા છે, પણ એનું જ્ઞાન એને જ્યારે ભણ્યું ત્યારે તો એને બધું મેળવ્યું જ નહીં. સાચી વાત કે ખોટી વાત? પછી એ પાછો ક્યાં પડે છે? એના ડિગ્રીમાં પાછો પડે છે? નહીં. એના કાર્યમાં પાછો પડે છે? નહીં. જ્યારે એ પોતે જે ફોર્મમાં છે એવા પ્રકારનું સંગઠન જ્યારે નથી મળતું, એવા પ્રકારનું ટીમ જ્યારે નથી મળતી, એવા પ્રકારના લોકો જ્યારે નથી મળતા, એવા પ્રકારનો સંઘ જ્યારે નથી મળતો, તો જે છે જેવા છે એના સાથે સર્વાઈવ કરવા, એમના સાથે એડજસ્ટ કરવા, એમના સાથે પોતાને પણ ઠીક કરવા માટે ચલાવવું કેવી રીતે, એનું ગાઈડલાઈન, એને સમય તો નીકળી ગયો હોય, એ બાળપણ, એ શીખવાની ભાવના, એ શીખવાની ઉંમર એ બધી નીકળી ગઈ હોય. કોણ શીખવાડશે? કોણ સમજાવશે? અને ઉંમર એવી હોય કે કોઈની પાસે શીખવું કે કોઈની પાસે સમજવું કે કોઈને કેવું એવું તો અંદર ફાવે જ નહીં. પછી કયો રસ્તો દેખાય છે? તો ડિપ્રેશન કેમ? તો સુસાઇડના કેસીસ કેમ? કેમ કે ફક્ત એક જ લાઈન પર દોરી દોરીને ચાલીશું તો બીજી બધી પણ પાસાઓ રહી જાય છે. તો આધ્યાત્મિકતા કેમ જરૂરી છે? કે જ્ઞાનના સાથે સાથે એમનું હૃદય પણ પરિવર્તન કરવું બહુ જરૂરી છે. કેમ કે ચારે બાજુ જે અગ્નિ છે એ અગ્નિની અંદર પણ શાંતિ અને શીતળતાના છાંટા કેવી રીતે મુકાય એ ક્યાં શીખશે? ક્યાં શીખશે? સ્કૂલમાં શીખે છે. કોના થ્રુ શીખે છે? टीचर શું શીખે છે? તો શિક્ષક की भूमिका क्या है? आत्मविश्वास बढ़ाना. આજે ફક્ત એવું નહીં કે નાના બાળકોના આત્મવિશ્વાસ ડગી જાય છે, અરે મોટાઓના પણ ડગી જાય છે. એમાં એમનો વાંક નથી, કેમ કે અત્યારે સમય, અત્યારે દિશા એ તરફ થઈ રહી છે. તો એવા સમય એને શું યાદ આવશે? બસ પ્રેમથી બે ઘડી આપ ટેકો આપી દો. બહુ એક સરસ વાર્તા છે બે મિત્રની. એક મિત્ર એના સ્કૂલમાં એને શેલ્ફ લોકર આપેલું હશે. એ લોકરમાં એને બધું જ પોતાનું સામાન મૂક્યું હતું. સ્પોર્ટ્સમાં રમતો હતો, ક્રિકેટ રમતો હતો. તો એક વખત એ જઈ રહ્યો હતો, એના ચોપડાઓ એમના લોકરમાંથી એના સ્પોર્ટ્સની બધી જ વસ્તુઓ લઈને બધા બે હાથમાં ખભામાં બધું જ ભેરવીને જઈ રહ્યો હતો. જતા જતા એનો પગ પથ્થર પર અથડાય છે એટલે બધું જ પડી જાય છે. પાછળથી એક મિત્ર આવે છે, બીજો એક છોકરો આવે છે અને એનું બધું જ વેરવિખેર થયેલું સામાન એ લે છે, ઉઠાવે છે અને અડધું એને આપે છે ને અડધું પોતે રાખે છે કે ચાલ હું તને ઘરે મૂકી દઉં. તો વાતો કરતા કરતા એમના સાથે જાય છે. તો બીજો જો છોકરો હતો એના સ્કૂલનો હતો. તો મજા આવી ગઈ અને એકબીજા સાથે વાતો કરતા કરતા એ પહોંચે છે એના ઘરે. તો એ જે છોકરો એના ઘરે જતો તો બધું જ સામાન લઈને, તો એના ઘરે એના મમ્મી એકલા જ, કેમ કે એના પિતાએ શરીર છોડ્યું હતું. તો ઘરમાં બીજું કોઈ હતું નહીં. તેના મમ્મીને બધી વાત કહે છે કે આવી રીતે હું સ્કૂલમાંથી આવ્યો, બધું સામાન લઈને આવતો હતો અને અથડાઈ ગયો, પડી ગયો, આને મને મદદ કરે
એટલે આને હું જોડે ઘરે લઈને આવ્યો છું. તો એના મમ્મી એને બહુ પ્રેમથી બેસાડે છે, નાસ્તો કરાવે છે, વાતોચીતો થાય છે અને મજા આવે છે, બંનેને મજા આવે છે. પછી બીજે દિવસે સ્કૂલમાં મળે છે એટલે સારું ઓર વાતોચીતો થાય છે, ગમે છે. તો સ્કૂલ છૂટ્યા બાદ ફરી એના ઘરે જાય છે. એમ કરતાં કરતાં 1, 2, 3 વર્ષ વીતી ગયા. પછી તો કોલેજ ચેન્જ કરવાની વાત આવી. તો કોલેજ ચેન્જ કરી ત્યારે પણ એડમિશન સેમ કોલેજમાં લીધું. એમ કરીને કેરિયર ચાલુ કરવાની વાત આવી. તો જ્યારે ફાઇનલ છૂટા પડવાનો સમય હતો, કેમ કે હવે કોલેજ તો છૂટું પડવાનું છે, કેરિયર માટે બીજી જગ્યાએ જવાનું. તો જે દિવસે છૂટા પડવાનું હતું ત્યારે એવું કહે છે કે તું આજે ખાસ મારા ઘરે આવજે, મને તારી સાથે બહુ જ વાત કરવાની છે. તો કે સારું, કેમ કે પેલો જે મિત્ર હતો ને બહુ આમ આરામદાયક અને મસ્ત મસ્ત મોલા હોય ને એવી રીતના હતો. એના ઘરે જાય છે અને ઘરે જાય છે ને તો પહેલું જે મિત્ર હતો એને પૂછે છે કે તને યાદ છે કે આપણે પહેલી વખત ક્યાં મળ્યા હતા? તો કે હા મને યાદ છે કે આપણે પહેલી વખતે રસ્તામાં મળ્યા હતા, તું તારું સામાન પડી ગયું હતું. તો કે તે મને પૂછ્યું નહીં કે તું આટલું બધું સામાન લઈને કેમ ઘરે જતો હતો? તો કે હા એવું તો મેં તને પૂછ્યું નહીં, પણ આજે પૂછી લો, બોલ તું આટલું બધું સામાન લઈને ઘરે કેમ જતો હતો? તો કે હું એ દિવસે મરવા જવાનો હતો. હું એટલે મરવા જવાનો હતો કેમ કે મારા પપ્પા નહોતા અને મારા પપ્પા નહોતા એટલે મારા મમ્મીને મારી ખૂબ ચિંતા હતી. અને મમ્મીને એવી ચિંતા હતી કે હું આને કેવી રીતે ભણાવીશ, હું આને કેવી રીતે આગળ વધારીશ, હું આનું જીવન કેવી રીતે બનાવીશ. એટલે મમ્મી રોજ મને જોઈને ચિંતા કર્યા કરે, રોજ ચિંતા કર્યા કરે. અને એની ચિંતા જોઈને મને અંદર દુઃખ થયા કરે કે મારા લીધે મમ્મીને ચિંતા થાય છે. પપ્પા નથી એટલે મારી પૂરી જવાબદારી મમ્મીને આવી ગઈ છે. એટલે અગર હું મરી જાઉં તો મમ્મીને કોઈની ચિંતા નહીં થાય, મમ્મી એના રીતે જીવન જીવી શકશે. એટલે હું મરવા જતો હતો. પણ તે મને જે ટેકો આપ્યો અને તે મારી સાથે જે વાતોચીતો કરી, તને જોઈને, તારી વાતો સાંભળીને, તારું જે હસવાનું જોઈને, એ બધું મને જોઈને અંદરથી મને ગમવા લાગ્યું. મારું મન ઘડી ઘડી એમ થતું હતું કે હું તારા જેવો બની જાઉં, હું તારી સાથે રહું, તારી સાથે વાતો કરું અને તારો સંગ મને ગમવા લાગ્યો. એટલે મારું મન મરવાનું એ મેં પોસ્ટપોન કરી દીધું. પણ 3 વર્ષ સુધી હું તારા સાથે રહ્યો. મને એકલાને નહીં, મારા મમ્મીને પણ તારા સાથે મજા આવતી હતી. મારા મમ્મી પણ તારી સાથે મળીને એમને પણ ખુશી થતી હતી. તો મમ્મીને જોઈને મને પણ ખુશી થતી હતી. એટલે મને લાગ્યું કે ના હમણાં નહીં, આ મિત્રતાને ઓર લાંબા સુધી હું ચલાવું, ઓર ચલાવું. પણ જ્યારે આજે છૂટા પડવાની વાત આવી એટલે મને એવું થયું કે હું તને મારા દિલની સાચી વાત કહી દઉં કે તે જો મને એ દિવસે ટેકો ના આપ્યો હોત તો આજે હું આ સંસારમાં ના રહ્યો હોત. તો વસ્તુ શું છે કે એ તો કોને શીખવાડ્યું? આજ વિદ્યાર્થીની અંદર પણ એટલું બધું અન્ડરસ્ટેન્ડિંગ કે એટલું બધું આત્મીયતા કે એટલું દિલ ખોલીને રહેવાની વાત જ નથી. કેમ કે એ પોતાનું દિલ ક્યાં ખોલે છે? મોબાઈલમાં. કેમ કે એમને ખબર જ નથી કે આવી રીતે પણ ફ્રેન્ડ્સ કે આવી રીતે પણ સોસાયટી કે આવી રીતે પણ રિલેશન્સ હોઈ શકે. કેમ કે એ તો મટીરિયલિસ્ટિક થઈ ગયા છે. તો આવા સમય જો એ લોકોની અંદર આપણે આત્મીયતા અને આ વેલ્યુઝની વાતોને વારંવાર એમના સામે રાખતા જઈશું તો કેટલા બધા વિદ્યાર્થીઓનું જીવન આપણે બચાવી શકીશું. તો આપણે કોના માટે નિમિત્ત છીએ? કોના માટે નિમિત્ત છીએ? ખાલી સાધનો માટે કે ટેકનોલોજી માટે કે ખાલી પુસ્તકીય જ્ઞાન માટે નહીં. તો ફક્ત લોકોને શું જોઈએ છે? તમે શાંતિથી અને પ્રેમથી. બાકી તો દુનિયાની અંદર બધું જ મળે છે, પણ આ વસ્તુ મળે છે? કોઈને કોના માટે ટાઈમ જ નથી. કેમ કે બધા જ પોતપોતાના લાઈફમાં એટલા બધા ફસાયેલા છે કે બિચારા પાસે આપણે અપેક્ષા રખાય એવું છે જ નહીં. પણ એક સ્થાન એવું છે કે જે અનેકો અપેક્ષા લઈને આવે છે અને એ સ્થાન છે સ્કૂલ. તો સ્કૂલની અંદર જો આપણે એકબીજાનો આત્મવિશ્વાસ વધારવા માટે થોડીક મહેનત કરી લેશું તો જીવનભર કોઈ પણ તકલીફો આવશે તો એ સંઘર્ષમાં પણ પોતાનું જીવન પાર કરીને આગળ વધશે. દેટ ઇઝ અ લીડર. અને કયો લીડર? સ્પિરિચ્યુઅલ લીડર. એ જરૂરી છે. કેમ કે આના માટે શું જોઈએ છે? સકારાત્મક વાતાવરણ, જે આપણે ચારે બાજુ દેખાતું નથી. દેખાય છે? અચ્છા, વાતાવરણ કેવી રીતે બને છે? બહારનું વાતાવરણ નહીં, એ તો પ્રાકૃતિક રીતે છે. મંદિરમાં જઈએ છીએ તો આપણને ગમે છે? ચર્ચમાં જઈએ તો ગમે? કોઈ પણ દેવસ્થાને જઈએ તો આપણને ગમે? હોસ્પિટલમાં ગમે? કોર્ટ કચેરીમાં ગમે?
સ્કૂલમાં ગમે? સાચું બોલજો. ઘરમાં ગમે? અચ્છા, દરેક સ્થાનના વાતાવરણ જુદા હોય કે ના હોય? તો વાતાવરણ શેનાથી બને છે? માણસથી. પણ માણસથી પણ કેવી રીતે? આમ કહેવાય ને, ઘર ચાર દિવાર. ચાર દિવારોનું ઘર એ ઘર નથી કહેવાતું, પણ ત્યાં સંબંધ, વ્યક્તિ, એનાથી ઘર છે. પણ એનો મતલબ શું છે? આજે તો ઘરની અંદર એક વ્યક્તિ આ રૂમમાં છે, પેલો વ્યક્તિ બીજા રૂમમાં છે, પેલો ત્રીજા રૂમમાં છે, પણ ઘર જેવું નથી લાગતું. મતલબ વાતાવરણ શેનાથી બને છે? પરમાત્મા જે પરમ શિક્ષક છે, જે અમને આધ્યાત્મિક જ્ઞાન શીખવાડી રહ્યા છે, પરમાત્મા આ વસ્તુ શીખવાડે છે કે વાતાવરણ એ વૃત્તિથી બને છે. વૃત્તિ. અને વૃત્તિ શેનાથી બને છે? વિચાર. તો વિચારોથી વૃત્તિ બને છે, વૃત્તિથી વાતાવરણ બને છે. તો આપણે બધાએ ઘણી વખત અનુભવ કર્યો છે, કોઈ સ્થાન પર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે ના, કંઈક મજા નથી આવતી, આ સ્થાન પર આપણને મજા નથી આવતી. તો સ્થાન, વાઇબ્રેશન્સ, વાતાવરણ શેનાથી બન્યા? એ વાઇબ્રેશન્સ. તો વાઇબ્રેશન શેનાથી બને છે? વૃત્તિ. વૃત્તિ દેખાય કોઈને? દેખાય? કેમ કે વિચાર પણ દેખાય છે. તો વિચાર વારંવાર જે વિચાર ચાલે છે એની વૃત્તિઓ બને છે, અને વૃત્તિના જે વાઇબ્રેશન છે એ વાઇબ્રેશનથી વાતાવરણ બને છે. અહીંયા આવીને આપણને કેવું ફીલ થાય છે? બતાવો, આપ સર્વે બતાવો. અહીંયા આવીને આપ કેવો અનુભવ કરો છો? શાંતિનો. બધા જ કરે છે. કેમ? કેમ કે આ સ્થાન શેના માટે બન્યું છે? બરાબર. તો આ શાંતિના વિચાર, કેમ કે અમારું પેટેન્ટ શબ્દ છે ઓમ શાંતિ. ઓમ અર્થાત આત્મા, અને શાંતિ એવું શાંત છે. આવતા જતા, હાલતા ચાલતા બધા એકબીજાને મળે તો શું? ઓમ શાંતિ. રાઈટ? તો મનથી પણ શાંતિ, વાણીથી પણ શાંતિ. તો શાંતિ, શાંતિ, શાંતિ. વિચારમાં, વૃત્તિમાં, તો ઓટોમેટિક વાતાવરણમાં પણ. આપણે એવું કહીએ કે આજે ચારે બાજુ સમય બહુ ખરાબ છે, તો શું ખરાબ કરીને, નેગેટિવ કરીને પોઝિટિવ થઈ શકશે કે નહીં થઈ શકે? पॉजिटिव થઈ શકશે કે નહીં થઈ શકે? बताओ. जेल की सलाखों से किसी ने चांद में भी दाग को देखा और किसी ने कीचड़ में भी कमल को देखा. હવે આને આપ એક્સપ્લેન કરો. जेल की सलाखों से, सलाखों એટલે સળિયા, જેલની અંદર, किसी ने चांद में भी दाग को देखा और किसी ने कीचड़ में भी कमल को देखा. मतलब ના, પેલું તો એ બતાવો. જેલ કી સલાખો છે એટલે કોણ છે ત્યાં? જેલની અંદર કોણ છે? વ્યક્તિ, કેદીઓ, ગુનેગાર. ઓકે. કેમ જતા રહ્યા? કંઈક એવા કર્મ કર્યા છે એના લીધે. ખરું ખોટું જે ખબર નહીં, પણ એ તે સ્થાન પર છે. સ્થાન પણ યોગ્ય નથી, પણ છતાંય જોવાવાળાએ શું જોયું? પોઝિટિવમાં પણ નેગેટિવ, અને નેગેટિવમાં પણ કોના ઉપર ડિપેન્ડ? સ્થાન પર ડિપેન્ડ નહીં, કોના પર ડિપેન્ડ? તો પોઝિટિવ વાતાવરણ કે નેગેટિવ વાતાવરણ કોના ઉપર ડિપેન્ડ? તો નેગેટિવને પોઝિટિવ કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય. બીજા માટે નહીં, બીજાનું નથી કહેતા. કોનું? કેમ કે આ સંસ્થાનો ઉદ્દેશ સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન. તો મારે કોનું પરિવર્તન કરવાનું છે? સ્વ. હું પરિવર્તન થઈશ. આજે આપણે બધા ગુસ્સામાં વાતો કર્યા કરીએ છીએ. નક્કી કરી લીધું ધીસ ઇઝ સાયલેન્સ ઝોન. તો બોલો શું થશે? શું થશે? ઠીક, બધા નહીં તો હું તો શરૂ કરી શકું. હું કરી શકું કે ના કરી શકું? અચ્છા, મને જોઈને બીજાનો જે ગુસ્સો એ ધીમે ધીમે ઓછો થશે કે નહીં થાય? ખતમ થઈ જાય એવું નથી કહેતી, ઓછો થશે કે નહીં થાય? અચ્છા, એકને જોઈને બીજાનો ઓછો થયો તો બીજાનો જોઈને ત્રીજાનો થશે કે નહીં? ખતમ ભલે ના થાય પણ થશે કે નહીં? થશે. તો આજ નહીં, કાલ નહીં, પરમ દિવસે એમ કરતા કરતા એ લેવલ ઓછું આવી જશે કે નહીં? આવશે કે નહીં? પણ શરૂઆત કોને કરવી પડશે? પહેલ કોને કરવી પડે? તો વાતાવરણ બહાર જે હોય તેવું, પણ મારા અંદરનું વાતાવરણ જો હું મેન્ટેન કરી રાખું, હું પોઝિટિવ રહીને રાખું,
તો પછી વાતાવરણને પરિવર્તન કરવામાં હું નિમિત્ત બની શકું કે ના બની શકું? હું એ સ્થાન પર છું, જેલ કે સલાખું મેં, हम है ही वही दुनिया में, स्कूल છોડીને જ જવાનું, ઘર છોડીને જ જવાનું, સમાજ છોડીને જ જવાનું, બધું જ છે. પણ વૃત્તિમાં કે દ્રષ્ટિકોણમાં શું? રહેમ, ક્ષમા, દયા, આ વેલ્યુઝ જો હશે તો આપણે વાતાવરણને પોઝિટિવ કરી શકીશું. જો વેલ્યુઝ નહીં હોય, જો પ્રકાશ નથી, તો અંધકાર છે ને છે. અને જ્યાં અંધારું છે ત્યાં લાઇટ ઓન કરવી જ પડે છે. તો ચારે બાજુ અશાંતિ છે, દુઃખ છે, પીડા છે, સંઘર્ષ છે. એના વચ્ચે મારે શું ઓન કરવાનું છે? શાંતિ, પ્રેમ, શક્તિ, સુકૂન, જ્ઞાન, આને મારે પ્રજ્વલિત કરવા. એના માટે મારે લાઇટ હાઉસ બનવું પડશે. તો પ્રેરણાદાયી શિક્ષણ પદ્ધતિ જો આવી રીતે લાવીશું તો સુધાર અને નવીનતા છે અને છે. કેમ? કેમ કે આ ભારત ભૂમિની અંદર ગુરુકુલ સિસ્ટમ હતી અને આ જ ભારત ભૂમિની અંદર વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે. તો જો વેસ્ટર્ન કલ્ચરને આપણે ડાયવર્ટ કરી શકીએ તો ફરીથી સિસ્ટમ આવે કે ના આવે? આજ રમત ગમત જે આપણે આપણા સ્થાન પર રમ્યા એ તો આજના બાળકો તો રમતા જ નથી. લંગડી રમે છે, કબડ્ડી રમે છે, પેલો ગુલી ડંડા રમે છે, પણ બહારના લોકો રમે છે કે નહીં? રમે છે. કેમ? કેમ કે જાણે છે કે એ રમતથી ડેવલપમેન્ટ છે. કયું? ફિઝિકલ નહીં, મેન્ટલ અને બૌદ્ધિક બંને. અને આપણે એ રમીને હવે એમનું કલ્ચર એડોપ્ટ કરીએ છીએ. પણ હંમેશા યાદ રાખીએ, જે વસ્તુ શાશ્વત છે એ શાશ્વત જ રહેવાની છે. તો ભારતીય સંસ્કૃતિ, ભારતીયની શિક્ષા પ્રણાલી એ શાશ્વત છે, પણ ફક્ત અત્યારે આપણે કલ્ચરને ચેન્જ કરી દીધું છે. ફરીથી જો આપણે ઇન્ડિયન અને ફરીથી આપણું શાશ્વત કલ્ચરને અપનાવી લઈશું તો સંસ્કૃતિ સદાકાલની છે. એ સદાકાલની સંસ્કૃતિને જાગૃત કરવા માટે આપણને પોતાને પણ થોડુંક જાગૃત કરવાની આવશ્યકતા છે. કારણ એ છે કે હીરો કોળસાના ખાણમાંથી બહાર નીકળે છે તો કોળસામાં કોળસા જ છે. છતાં એમાંથી જે હીરો નીકળે છે એને વેલ્યુ મળે છે. તો આપ પણ તો જે ફિલ્ડમાં છો અથવા આપ જે સમાજમાં છો, જે પરિવારમાં છો, ત્યાં ચારે બાજુ શું છે? સંઘર્ષ, ટકરાવ, બરાબર? તો કંઈક ને કંઈક તકલીફો તો છે જ, પણ આ તકલીફો વચ્ચે રહીને પણ, સંઘર્ષમાં રહીને પણ, આ બધા જ ચુનૌતીઓનો સામનો કરીને પણ માન, અપમાન, અહંકાર, નિંદા, સ્તુતિ, જય, પરાજય આ બધું જ સહન કરીને રસ્તો કાઢવો, દેટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ લીડર. અને એની આજે સંસારની જરૂરિયાત છે. એવું નહીં કે આપણે બધું છોડીને નવું કાર્ય શરૂ કરીશું. જે છે એમાં જ નવાની શરૂઆત કરવી પડશે. હવે કેવી રીતે થઈ શકે? આ પોસિબલ છે? ઇઝ ઇટ પોસિબલ? આ પોસિબલ છે, પણ એની વિધિ તો બેસ્ટ ટીચર કેવો? એક વખત એક વ્યક્તિ, એને કુસ્તી રમવાનો બહુ શોખ, અને કોચ પાસે જાય છે કે મને કુસ્તી શીખવાડો, પણ બધાએ ના પાડે છે. એનું કારણ કે એમનો એક જમણો હાથ નહોતો. હવે જ્યારે એનો જમણો હાથ નથી તો પછી કુસ્તી કેવી રીતે રમી શકે? એટલે બધા કોચ એને ના પાડી દે છે. છેવટે એક કોચ પાસે જાય છે કે જે મને બહુ શોખ છે પણ મારું આ કમી છે, મતલબ મારી આ ખોડખાપણ બાળપણથી છે, પણ મને રમવું છે, તમે મને શીખવાડશો? તો કે જરૂર શીખવાડીશ. એમાં શું છે, હું તને શીખવાડીશ. તો એને એટલા બધા સરસ દાવ પે શીખવાડે છે અને એને કુસ્તી કરાવવાનું બહુ સરસ એક્સપર્ટ બનાવી દે છે, એક હાથ સિવાય પણ. જ્યારે એની ફાઇનલ કોમ્પિટિશન હોય કોકની સાથે, એટલે બધાને તો ખબર જ હોય કે આ એક હાથ નથી તો આ તો હવે જવાનો જ. પણ જેનો કોચ હતો એટલો એક્સપર્ટ હતો, એને ખબર હતી કે મારે એને કેવી રીતે ટ્રેનિંગ અને કયા દાવપેચ શીખવાડવાના છે. તો ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ એ હારતો ગયો. ફાઇનલ થર્ડ રાઉન્ડ હતો. જ્યારે થર્ડ રાઉન્ડની અંદર કોમ્પિટિશનની અંદર જ્યારે ફાઇનલ પિક પર એમનું ચાલી રહ્યું હતું ત્યારે લાસ્ટ મુમેન્ટ પર બધાને ખબર હતી કે હારી જવાનો છે, પણ લાસ્ટ મુમેન્ટ પર એમના સામેનો જે કોમ્પિટિટર હતો એ હારી ગયો અને આ વ્યક્તિ જીતી ગયો. તો જીતી ગયો તો ખુશી તો એને થવાની જ કે એક હાથ નથી, છતાંય પણ એ જીતી ગયો. તો એની વાહ 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 થઈ. પણ એને પૂછવામાં આવ્યું કે તને શીખવાડ્યું કોને?
તો એના કોચને બોલાવવામાં આવ્યો અને એના કોચને પૂછ્યું, એનું ઇન્ટરવ્યૂ લીધું કે તમને કેવી રીતે પ્રેરણા થઈ કે આને તમે શીખવાડી શકો અને તમને આટલી બધી અંદરથી એવી ઉમ્મીદ હતી કે જીતી જશે? તો કે મને 100% ઉમ્મીદ હતી કે આ જીતી જશે. તો કે આટલું તમે એશ્યોરન્સ કેમ કહી શકતા? કે મેં એને એવા દાવપેચ શીખવાડ્યા હતા અને એ દાવપેચની અંદર એક વસ્તુ એવી આવે છે કે જ્યારે સામેવાળા વ્યક્તિને એનો જમણો હાથ પકડે તો જ એને નીચે પાડી શકે, પણ આનો તો જમણો હાથ હતો જ નહીં, તો એને પાડી શકવાની કોઈ વાત જ નહોતી. તો નેચરલી એ તો જીતી જ જવાનો હતો. એ મને 100% ખબર હતી. તો બેસ્ટ ટીચર એટલે કોને કહેવાય? સામેવાળાની કમજોરીઓને, સામેવાળાની તકલીફોને, સામેવાળાની પીડાને બધું જ જાણવા છતાં પણ એવી નવી નવી યુક્તિઓ સાથે એને શીખવાડતો જાય જેથી એ આગળ વધી શકે અને વધી શકે. તો એ કોચ બેસ્ટ કેમ? કેમ કે જે નોર્મલ છે એને તમે આગળ વધારો, દેટ ઇઝ નોટ ન્યૂ પોઈન્ટ, એમાં કોઈ નવીનતા નથી. પણ જે નોર્મલ છે, જેની ઈચ્છા છે, જેને ધગસ છે, પણ એની પાસે સુવિધાઓ નથી, છતાંય તમે એને સપોર્ટ કરીને આગળ કરો, દેટ ઇઝ તો ચુનૌતીઓ ફક્ત એની સામે છે એવું નહીં, એ ચુનૌતીઓ કોચ પાસે પણ હતી, પણ એની પાસે જ્ઞાન હતું કે હું કેવી રીતે કરી શકું જેથી આગળ વધી શકે. તો ચુનૌતીઓ તો બધી તરફ છે, પણ આ ચુનૌતીઓમાંથી પાસ કરવા મારે કંઈક નવીન વસ્તુ શીખીશ તો હું એને શીખવાડી શકીશ. તો આ દાવપેચ એ શીખેલા હશે, જાણેલું છે, ત્યારે તો બીજાને પણ આગળ વધારી શકે છે. તો આપણે બધું જ જોઈએ છે કે સંસાર, સમય, હાલતો, કોમ્પિટિશન, સમાજ, નવા નવા સિસ્ટમ્સ, એ બધાની અંદર પ્રોબ્લેમ તો છે જ, પણ આપણે એમાંથી જો પાર કરવું હોય તો નવીનતા વેલ્યુઝની છે. બાકી આ બધું જ દુનિયાની અંદર આજ નહીં, વર્ષોથી ચાલી રહ્યો છે. તો ચોઈસ મારી છે, મારે કયા તરફ જવાનું છે. જો મારે આ તરફ જવાનું હોય તો મારે ડેવલપ કરવી પડશે થોડાક વેલ્યુઝને, અને આ વેલ્યુઝ આપણી લાઈફની અંદર નવા નવા ડાયમંડ્સ એડ કરતા જાય છે. ફોર એક્ઝામ્પલ, નિર્ણય ક્ષમતા, આપણી ડિસિઝન પાવર વધતી જાય છે. જે ડિસિઝન પાવર આપણા ફેમિલી માટે, ફાઇનાન્શિયલ સ્થિતિ માટે, આપણા સોશિયલ માટે, સ્ટુડન્ટ્સ માટે અને આપણા કેરિયર માટે પણ આપણે કેળવી શકીએ છીએ. આ બધી જ વસ્તુ દ્રષ્ટિકોણ મેં સ્પષ્ટતા, સહનશક્તિ, ધૈર્યવાન, સહાનુભૂતિ, દ્રઢ નિશ્ચય, આ બધી જ વસ્તુ શાંતિથી ઉત્પન્ન થાય છે. તમારે એકને લાવવાની જરૂર નથી. તમે એકની અંદર પણ એકદમ પાક્કા થઈ જશો તો ઓટોમેટિક આ બધી જ વસ્તુ ધીરે 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 આપણા લાઈફની અંદર આવતી જાય છે. તો નેતૃત્વ અગર કરવું હોય તો વેલ્યુઝનું કરવું. આ વેલ્યુ મારે વિદ્યાર્થીઓને કેમ શીખવાડવાના છે? કેમ કે એમની પાસે હવે એવો સમય નથી જે સમય આપણે મેળવ્યો છે, જે સમયનો આનંદ આપણે લીધો છે, એ સમય આજે એમની પાસે નથી. તો એમનો પણ સમય સારી રીતે જાય એના માટેની આ વસ્તુ છે. હવે આના માટે આ શીખવા અને શીખવાડવા માટે કંઈક નવીનતા તો જોઈશે. તો ટીચરનું કામ શું? તો ટીચરનું કામ છે એ લોકોને નવી રીતે ગાઈડ કરવા, અને એના માટે જરૂરી છે ટીમ. કેમ? કેમ કે જો આપ આ એક ક્લાસ ટીચર છો અથવા એક સબ્જેક્ટ ટીચર છો, તો એક સબ્જેક્ટ ટીચર, એક ક્લાસ ટીચર છે, એને બધું જ મળી રહ્યું છે, પણ બીજા તરફથી અગર કંઈ જ નહીં મળે તો એટલો ઇન્ટરેસ્ટ એમની પાસે નહીં મળે, એમની સાથે એટલા ઠીક રીતિથી નહીં ચાલી શકે, અથવા એમની પાસે તે સારી રીતે નહીં શીખી શકે. તો આપણે શું કરવાનું રહેશે? આપણે તો લીડ થવાનું જ છે, પણ આપણે સાથે બીજાને પણ જોડતા જવાનું છે. કેમ? કેમ કે 1 થી ભલા 2, 2 થી ભલા 3, એમ ધીરે ધીરે ભલે 100% તમને સાથ સહયોગ આપે કે ના આપે, પણ જો લક્ષ્ય સ્પષ્ટ હશે તો તમારી ટીમ જ્યારે મજબૂત થતી જશે તો એ કાર્ય જ્યારે કરવા જઈશું તો બહુ સારી રીતે થશે. તો ટીમ વર્કનું એક નાનું આપણે પ્રેક્ટિકલ એક્ટિવિટી કરી લઈએ. ઠીક, આજે ભાઈઓની વારી, તો બધા ભાઈઓને ઉપર આવવું પડશે.
એપલ, બનાના અને ઓરેન્જ. શું શીખ્યા? હા, કોર્ડિનેશન. બીજું બીજું બતાવો. એકાગ્રતા, નિર્ણય શક્તિ. રમત ગમત વસ્તુ નાની છે પણ એ આપણને ઘણું બધું શીખવાડે છે. સૌથી પહેલું તો આપણે રિલેક્સ થઈ જઈએ છીએ, બરાબર? રિલેક્સ થઈને આપણું જે મૂડ છે એ એક્ટિવેટ થઈ જાય છે, આપણી એનર્જી એક્ટિવેટ થઈ જાય છે. પણ આમાં વસ્તુ શું હતી? એપલ એટલે આપણે આગળ વધવાનું છે, બનાના પાછળ વધવાનું છે, ઓરેન્જ રાઉન્ડ કરીને. તો ઘણી વખત દરેક કાર્યની અંદર આપણને એકબીજાનું સહયોગ મળીને આપણે આગળ વધીએ છીએ. પણ જ્યારે રિવર્સ ગાડી આવે છે, તો જ્યારે રિવર્સ ગાડી આવે છે ત્યારે પણ આપણે પોતાને ક્યારેય એકલું મહેસૂસ નહીં કરવું. ત્યારે આપણે કોઈનો સાથ અવશ્ય લેવો. કેમ કે આજે વિદ્યાર્થી પણ એમના જીવનની અંદર ક્યાંક પાછા પડે છે, તેમને એવું થાય છે કે મારી દુનિયા ખતમ થઈ ગઈ, મારી પાસે હવે કોઈ વિઝન નથી, મારી પાસે જીવવાનો કોઈ અર્થ નથી. પણ એમને એશ્યોરન્સ આપો કે તમે એકલા નથી. એમને પણ ટેકો આપો કે અમે તમારા સાથે છીએ, તું ઓર આગળ વધી શકીશ. બધાએ જે પાછું પડે છે એને ફરીથી સાથ આપો, એને ખભો આપો, એમને સહયોગ આપો. એમ જેમ જેમ આપણે એને મદદ કર્યા કરીશું તો આપણે પણ આગળ વધવાના જ છીએ. પણ જ્યારે યુ ટર્ન લેવાનું છે, કોઈ પ્રોપર ડિસિઝન લેવાનું છે, સિસ્ટમમાં ક્યાંક ચેન્જ કરવાનું છે, ક્યાંક નવીનતાને એડ કરવાનું છે, ક્યાંક કોઈક વસ્તુને જતી કરવી હોય, ક્યાંક મેનેજમેન્ટની અંદર કોઈ પ્રોબ્લેમને ક્લિયર કરવું હોય, તો આવા સમય હંમેશા એક દિશામાં ચાલ્યા હોય ને એ જ રીતે કરવાનું નહીં. ક્યાંક યુ ટર્ન લઈને પણ જુઓ. જો યુ ટર્ન લઈને જોઈશું તો નવા ડિસિઝન્સ મળશે, નવા વિચારો મળશે, નવા આઈડિયાઝને સાથે નવી નવી વાતોને આપણે જોડી શકીશું. પણ આમાં જ્યારે એકબીજા સાથે જોડાયેલા હઈશું, તેમના વાઇબ્રેશન્સ આપણને મદદ કરશે. વ્યક્તિ સાથ આપે એનો મતલબ એનું મન, એમને શક્તિઓ, એમની યોગ્યતાઓ એ બધું જ સાથ મળે છે. પણ જ્યારે કોઈ કે હા હા અમે તમારા સાથે છીએ, બસ તમે કરો, હા હા અમે તમારા સાથે છીએ, તમે કરો, એટલે આપણે સમજી જવાનું, રાઈટ? તો ક્યારેક એ વસ્તુ આપણને ક્યાં પાછી કરે છે? એમના મન, એમના વાઇબ્રેશન્સ એ આપણને મદદ કરતા નથી. તો ટીમ વર્ક કેમ જરૂરી છે? કે બધાનો સાથ અને સહયોગ લો. જો નથી આપતા તો કન્વિન્સ કરો. કન્વિન્સ કર્યા બાદ એમના પ્રોબ્લેમ્સને જાણી સમજી, વિચારોને, એમની આદતોને, ઘણાને એવું છે જે કરે છે ને કરવા દો, આપણે છો ને છૂટા રહેતા, એવું નહીં. એમને પણ થોડુંક થોડુંક ક્યાંક ને ક્યાંક જોડતા જઈશું તો આ બધી જ વસ્તુ આપણે કરી શકીશું. કેમ કે આપણને એકને નહીં, આપણને અનેકોને સુધારા તરફ લઈ જવાના છે. તેમાં આપણે એક નહીં, જો આપણી ટીમ સક્ષમ હશે તો આપણે બધાને જ સારી રીતે આગળ વધારી શકીશું. ખાલી નીચે ઉતરતા હતા તો ખાલી મેડમને મેં એટલું જ કીધું હતું, આ સરખા નથી, રાઈટ? તો બધાએ આપણે જે વર્ક કરીએ છીએ એ બધાએ સરખા નથી. પણ તોય છતાં લાડુ વાળવો હોય તો એક આંગળીથી નહીં થાય, એનામાં મુઠ્ઠી જોઈએ છે. તો સંસારની અંદર જો પરિવર્તન લાવવું હોય તો પહેલ તો કરવી પડશે. જ્યારે પહેલ કરતા જઈશું તો બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ધીરે 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 જોડાતા જશે. અને એ જોડાવામાં જે પોઝિટિવિટી છે, એ જે પોઝિટિવ વાઇબ્રેશન્સ છે, એ સંગઠનને મજબૂત કરશે અને આપણે ઘણી બધી વસ્તુ કરી શકીશું. કેમ? કેમ કે આપણી પાસે એક પાવર છે, જે પાવર આપણી અંદર છે. અને રાજયોગ મેડિટેશન આપણા એ પાવરને જાગૃત કરવામાં મદદ કરે છે, જેને કહેવાય છે राजयोग से मूल्यनिष्ठ वातावरण का निर्माण. तो राजयोग अर्थात मेडिटेशन, અને મેડિટેશન એટલે સેલ્ફ ટોક, પોતાની એનર્જી, પોતાની ઉર્જા, એનો પરિચય મેળવો, એને સમજવું, એની શક્તિઓને અનુભવ કરવો અને જીવનની અંદર એ શક્તિઓના સાથે નિવારણ અને સફળતા તરફ લઈ જવો, એ રાજયોગ મેડિટેશન છે. તો આપ સર્વને બ્રહ્માકુમારી સંસ્થા તરફથી આપને આવકારીએ છીએ કે રાજયોગ મેડિટેશનનો અમારો બેઝિક કોર્સ હોય છે 1 કલાકનો. અમે 10 દિવસ સુધી આ કોર્સ, આમ તો બેસિક 7 દિવસનો હોય, પણ ઘણી બધી વાતો જ્યારે ડિટેલિંગ ફોર્મમાં થતી હોય છે તો 10 દિવસનો અમારા કોર્સ હોય છે 1 કલાકનો. જ્યારે આ બધી જ વસ્તુને આપ સમજો છો, જાણો છો, અનુભવો છો, તો એનાથી જીવનની અંદર અનેક પ્રકારના પ્રોબ્લેમ્સનું નિવારણ
અનેક પ્રકારની ઉપલબ્ધિઓ, અનેક પ્રકારની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ, કેમ કે ફક્ત આપણે એક શક્તિ સાથે નહીં પણ પરમ શક્તિ સાથે પણ જોડાઈએ છીએ. તો આપ સર્વને પણ અમારું બ્રહ્માકુમારીઝનું જે બેઝિક કોર્સ છે એના માટે હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે. કાલે જેમ બેન સાથે વાત થતી હતી કે જો આપ સંગઠિત રૂપમાં પણ આવી શકતા હો તો ગ્રુપમાં આપણને એક સાથે પણ કરાવી શકાશે, અને જો આપ સંગઠિત રૂપમાં ના પણ આવી શકતા હો તો અમારું સમય સવારે 8 થી 11 અને સાંજે 4 થી 8 એ દરમિયાન કોઈ પણ 1 કલાક. તો 1 કલાકની અંદર આવીને આપ કોર્સનો લાભ અવશ્ય લઈ શકો છો, કેમ કે આપ લાઇટ હાઉસ છો. આપની લાઇટ જેટલી પ્રજ્વલિત રહેશે એટલું આપ જે સ્થાન પર જશો એમને પણ આપ લાઇટ આપી શકશો. આપ એક ફૂલ છો. આ ફૂલ રાત સુધી તો કરમાઈ જાય છે, પણ છતાંય બીજે દિવસે તાજું બની જાય એના માટે રોજનું કંઈક ને કંઈક એની અંદર સુગંધ જો ભર્યા કરીશું તો આ ફૂલ હંમેશા ખીલેલું રહેશે. અને ત્રીજું, આ ડાયમંડ છે. ડાયમંડની વેલ્યુ એના મૂલ્ય સાથે છે. મૂલ્ય એક દિવસે આવે એવું નથી. મૂલ્યને જીવનની અંદર ધારણ કરવા માટે થોડું ઘસાવવું પડશે, એની પોલિશ સહન કરવી પડશે, એની અગ્નિને સહન કરવું પડશે. તો સહન તો સંસારની અંદર આપ બધું જ કરો છો, સંઘર્ષ પણ કરો છો, તકલીફોને પણ આપ ફેસ કરો છો, પણ એમાં આપણી વેલ્યુ, આપણી શક્તિ ઓર ડાઉન થતી જાય છે. પણ એ ડાઉન થવા માટે નથી હોતી, પણ એને ઓર જાગૃત કેવી રીતે અને ઓર મેન્ટેન કેવી રીતે રાખવું એ આપણે રાજયોગ મેડિટેશન દ્વારા શીખી શકીએ એમ છે. બાકી આપ સર્વ ટીચરનો ખૂબ ખૂબ આભાર. એવું કહેવામાં આવ્યું કે સમય યોગ્ય ચૂઝ નથી કર્યો એટલે ઘણા બધા ટીચર્સને અમે લાભ નથી આપી શક્યા, પણ સમય તો સમયનું કામ કરે છે, પણ સમયનું બહુ રાહ જોવા જઈએ તો અનેક પ્રકારની તકો આપણા હાથમાંથી નીકળી જતી હોય છે. એક લાસ્ટ સ્ટોરી કહીને અમારા એક બેન આપણી વચ્ચે આવ્યા છે, એ ટીચર્સ માટે બહુ સરસ એક કવિતા લઈને આવ્યા છે. તકની જ્યારે એક વાત થાય છે તો એક વ્યક્તિ એને જીવનની અંદર ઘણું બધું કમાવ્યું, પણ એની ઈચ્છા હતી કે હું ઓર કંઈક મેળવું, અને એને વાંચવાનો બહુ શોખ હતો. તો એક વખત એ લાઇબ્રેરીની અંદર વાંચવા ગયા તો એ પુસ્તકની અંદર એક અદ્ભુત શક્તિ, અદ્ભુત સ્થાનનું એમને રીડિંગ કર્યું. એ પુસ્તકમાં એમને એવું વાંચ્યું કે એક પર્ટિક્યુલર સાગર કિનારો છે. એ સાગર કિનારાના ત્યાં પારસનું પથ્થર છે. એ પારસનું પથ્થર જો તમારા હાથમાં આવી જશે તો તમે એ પારસના પથ્થરને જ્યાં સ્પર્શ કરશો એ વસ્તુ સોનું બની જશે. તો વ્યક્તિ પાસે ઘણું બધું હતું, પણ એને જે અદ્ભુત વાત વાંચી તો એને અંદરથી પ્રેરણા થઈ કે મારે પારસ પથ્થર લેવો છે, મારે જોવું છે, અને મારે બધું સોનું કરવું છે. તો એને અંદરથી ઈચ્છા થઈ. લાસ્ટમાં એવું લખેલું હતું કે સાગર કિનારે અનેક પ્રકારના પથ્થર હશે, પણ તમે કેવી રીતે સમજી શકશો કે આ પારસનો પથ્થર છે? એટલે એવું કીધું હતું એની અંદર કે જ્યારે તમે પારસનો પથ્થર હાથમાં પકડશો, એનો સ્પર્શ થશે તો એની અંદર એક પ્રકારની અગ્નિ હશે. એ અગ્નિથી જ તમને ખબર પડશે કે આ પારસનો પથ્થર છે. તો કંઈક તમને અલગ જ અનુભૂતિ ને અલગ જ સ્પર્શ હશે, એટલે તમે સમજી જશો કે આ પારસનો પથ્થર છે. બસ એટલું એને વિચારી લીધું કે મારે હવે જવું છે એ દરિયા કિનારે અને પારસનો પથ્થર શોધવો છે. એમ કરતા એને પોતાના જીવનની અંદર જેટલું પણ કમાવેલું હતું એ બધું જ લઈને, ખાવા પીવાનું, પોતાની ચીજ વસ્તુ જરૂરિયાતની બધું જ લઈને પહોંચી જાય છે દરિયા કિનારે. ત્યાં એક તંબુ બાંધે છે અને ત્યાં એને રહેવાનું શરૂ કર્યું. ને વહેલી ઉતાવળ હતી કે મારે પારસનો પથ્થર જોઈએ છે એમ કરીને તો કિનારે પહોંચી ગયો. જોયું તો કેટલા બધા પથ્થર હતા. હવે એક પથ્થર લીધો અને નીચે નાખી દીધો, ફરી બીજો લીધો, નીચે નાખી દીધો. એમ કરતા કરતા એને આખી સાંજ એ જ કામ કર્યા કર્યું. પછી એને વિચાર આવ્યો કે મને કેવી રીતે સમજાશે કે મેં આ સ્પર્શ કર્યો છે કે નથી, આ પથ્થરનો સ્પર્શ કર્યો છે કે નથી કર્યો? તો જો હું એક જ જગ્યા પર ઘડી પથ્થર લઈને મૂકીશ તો મને ખબર જ નહીં પડે. એટલે હું એક કામ કરું કે જે પથ્થરનું હું સ્પર્શ કરું છું, મને કંઈ ફિલિંગ નથી આવતી, એને હું પાણીમાં નાખી દઉં. તો જેથી કરીને મને ક્લિયર થાય કે મારે હવે આટલું જ તપાસવું છે અથવા આટલામાંથી જ મારે પારસનો પથ્થર શોધવો છે. તો એમ કરીને નક્કી કર્યું, સવારથી ચાલુ કરી દીધું કામ. હાથમાં પથ્થર પકડ્યો, કંઈક ફિલિંગ નથી આવતી, કોઈ ગરમાહટ, કોઈ અગ્નિ નથી લાગતી, લીધો પાણીમાં, ફરી લીધો, નહીં કોઈ ફિલિંગ, પાણીમાં. એમ કરતા કરતા એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, તો પથ્થર લેતો જાય, પાણીમાં નાખતો જાય, પથ્થર લેતો જાય, પાણીમાં નાખતો જાય. એમ કરતા કરતા
અઠવાડિયું વીતી ગયું, મહિનો વીતી ગયો, પણ એના હાથમાં પારસનો પથ્થર ના આવ્યો. એટલે રૂટીન થઈ ગયું, લીધું ફેંક્યું, લીધું ફેંક્યું. એમ કરતા કરતા એક દિવસ સાંજે એના હાથમાં સાચે પારસનો પથ્થર આવી ગયો, પરંતુ રૂટીન પ્રમાણે લીધું. પછી એને ફિલિંગ આવી કે અરે આ તો મેં તો પારસનો પથ્થર ફેંકી દીધો. પછી તક વારંવાર નથી આવતી, પણ આપણું રૂટીન 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 એવું થઈ ગયું છે એટલે આપણને એમ થાય કે આ પણ આવશે જતું રહેશે, આમ પણ કરીશું થઈ જશે, આમ પણ થઈ જશે. વારંવાર તક નથી આવતી, જે તકનું આપણે વર્ષોથી રાહ જોતા હોઈએ, પરંતુ આદત પ્રમાણે એ પણ આપણા હાથમાંથી નીકળી જતું હોય છે. તો આ તક આપણા હાથમાંથી ના નીકળે એનું આપણે સંપૂર્ણ ધ્યાન રાખીએ અને જીવનની અંદર જે પ્રાપ્તિ કરવાની છે, ફક્ત ડિગ્રી એ પ્રાપ્તિ નથી. ફક્ત ફાઇનાન્શિયલ સરખું થઈ જાય, વેલ સેટ થઈ જાય એ પ્રાપ્તિ નથી. જીવનની અંદર સુખ, શાંતિ, દુઆઓ, પ્રેમ, સહાનુભૂતિ એ મોટામાં મોટી પ્રાપ્તિ છે અને આ પ્રાપ્તિ રાજયોગ અને આધ્યાત્મિકતા દ્વારા પ્રાપ્ત થાય છે. તો પુનઃ આપ સર્વને ખૂબ ખૂબ ઈશ્વરીય નિમંત્રણ છે. નિવેગાબેન આઈએ. આપ સર્વે ટીચર્સ માટે બહુ સુંદર એક કવિતા આ બેને લખી છે, તો આપણે સાંભળીશું. કેમ કે ટીચર તો ટીચર જ છે, એનું મૂલ્ય, શિક્ષકનું મૂલ્ય તો બધાને જ હોય છે, પરંતુ જેટલું મૂલ્ય આપ રાખશો તો આપના થકી બધા જ વિદ્યાર્થીઓને એ મૂલ્ય રહેવાનું જ છે. ओम शांति। जैसे एक मूर्तिकार कच्चे पत्थर को तराशता है, वैसे ही शिक्षक बच्चों को गढ़ते हैं। हर बच्चे में छुपे हुनर को पहचानते हैं और धैर्य से उसे संवारते हैं, कभी प्रोत्साहन से तो कभी अनुशासन से, तो कभी प्रेम से वो आकार देते हैं। उनके शब्द सिर्फ पाठ नहीं होते, वो बच्चों की सोच में भी संस्कार भर देते हैं। शिक्षक केवल ज्ञान नहीं देते, बल्कि आत्मबल, मूल्य और दृष्टिकोण भी देते हैं। वो बच्चों की कल्पनाओं को भी पंख देते हैं और उन्हें उड़ना सिखाते हैं, आसमान से भी ऊंचा। चौक से नहीं, चरित्र से रचते हैं इतिहास, शब्दों से नहीं, संस्कारों से देते हैं प्रकाश। हर दिल में आशा का दीप जलाते गुरु ही तो है जो भविष्य को आकार में लाते। नन्ही आंखों में जो सपने सजाते हैं, हर प्रश्न का उत्तर बन जाते हैं। कभी डांट में प्यार छुपा होता है, तो कभी मौन में भी उपदेश छुपा होता है। केवल पाठ पढ़ाना ही नहीं है, संस्कारों की मिसाल बने, हर बच्चे की सोच को संवारी, उसका विश्वास और हौसला बढ़ाए। गुरु का धर्म है निर्माण करना, हर पीढ़ी को संस्कारों से संवारना। जो ये धर्म सच्चे मन से निभाते, वो शिक्षक नहीं, समाज का शिल्पी कहलाते। कर्तव्य है उनका महान, समाज के निर्माण में जो रचते भविष्य का संग्राम। हर आंसू को मुस्कान बना दे, हर हार को जीत सिखा दे। ऐसे गुरु को नमन हमारा, जो अपने फर्ज से रिश्ते निभा दे। ओम शांति। थैंक यू सो मच। बहुत शुक्रिया दीपिका बहन। शिक्षक शिक्षक ही है जो सिर्फ शिक्षा नहीं, लेकिन विद्यार्थियों के जीवन को संवारता है, प्यार से भी और थोड़ी मार से भी, लेकिन पीछे का भाव है कि बच्चा आगे बढ़े। तो आ बधी ज वातो આપણે આ 3 દિવસના સેશનમાં પૂરી કરી। ઘણી બધી વાતો હજુ કહેવાની બાકી પણ છે, પરંતુ હવે તો આપણે મળતા રહેવાના।
કંઈક ને કંઈક નવું શીખતા રહેવાના, કેમ કે આ જ વસ્તુ જેમ આગળ વધતી જશે તો અનેક વિદ્યાર્થીઓના જીવનને આપ પ્રેરણા સ્ત્રોત બની શકશો. ફક્ત વિદ્યાર્થીઓ નહીં, આજે વાલીઓને પણ આ વસ્તુની જરૂરિયાત છે, કેમ કે વિદ્યાર્થી જે સ્થાનથી આવી રહ્યા છે એ ઘર, પરિવાર, માહોલ, વાતો એ બધાની જુદા જુદા પ્રકારની હોય. એ બધું જ લઈને જ્યારે ટીચર પાસે આવે છે તો ટીચર તો જેમ સાગર સમાન છે, કેમ કે સાગરની અંદર નાલાનું એ પાણી આવે, કૂવાનું એ પાણી આવે, નદીનું એ પાણી આવે, પરંતુ સાગરની શું વિશેષતા છે ખ્યાલ છે આપને? કેમ કે બધો જ કચરો ક્યાં ઠલવાય છે, પણ સાગરની વિશેષતા શું છે? બધું સ્વીકાર કરે છે, પણ સ્વીકાર બધું જ કરે છે પણ અંદર સમાવે છે. સાગરના નીચે જાઓ શું મળે છે? કચરો. શું મળે છે? રત્ન મળે છે. સાગરની વિશેષતા છે એના લહેરોથી બધો જ કચરો સાઈડમાં, એ અંદર ધારણ નથી કરતો. તો પ્રોબ્લેમ્સ, આપ એવા વ્યક્તિ છો જે ચારે તરફ બધાનું બધું જ સાંભળો છો, પણ સાગરના સમાન બની જઈએ. એ બધી જ વાતોને સાઈડમાં જો આપણી અંદર જશે તો પછી અંદરથી રત્ન નહીં આવે. રાઈટ? સાગર બધું જ સમાવે છે, મતલબ સ્વીકાર કરી લે છે, કોઈને ના નથી પાડતો, સ્વીકારી લે છે, કેમ કે વિશાળતા એમનો સ્વભાવ છે. તો જો વિશાળતા આપણા મન, આપણા બુદ્ધિ અને જીવનની અંદર જો આવતી જશે તો અનેક વાતોને આપણે સ્વીકારી તો લઈશું પણ અંદર સમાવીશું નહીં. સ્વીકારવાનો અર્થ કે આપણે ના નથી કરતા, સાંભળી લીધું. સાંભળવાનું કેમ જરૂરી છે? કેમ કે આપ જાણો છો કે વિદ્યાર્થી રિએક્ટ કરે છે એનો મતલબ એના અંદરથી એ વસ્તુ ખાલી થાય છે. જો એ રિએક્ટ નહીં કરે તો ક્યાંક ખોટી રૂપમાં એ જતો રહેશે. તો વ્યસન અને સુસાઇડ એકેમાં વસ્તુ તરફ જઈ રહ્યા છે, કેમ કે પોતાનું રિએક્શન નહીં આપી શકતા. તો એને સ્વીકારી લઈએ, પણ અંદર નહીં. અંદરની પોઝિટિવિટીથી, લહેરોથી આ બધા જ કચરાને સાઈડમાં, કેમ કે આપની અંદર જ્ઞાનના મૂલ્ય પડ્યા છે. એ જ્ઞાનના વેલ્યુઝને જેટલું બહાર લાવીશું એનો લાભ આપ સર્વને પણ આપી શકશો. ઓમ શાંતિ. ચલો મેડિટેશન કરી લઈએ. અને જે પણ કોર્સ માટે ઈચ્છા ધરાવતા હોય તે પોતાનું નામ નીચે લખીને જશો. જો આપ સંગઠિત રૂપમાં કરવા ચાહતા હોય તો એકબીજા સાથે ડિસ્કસ કરીને પણ સમય નક્કી કરી લઈએ અથવા આપની અનુકૂળતા પ્રમાણે. ઓમ શાંતિ. રિલેક્સ થઈ જઈએ. अपना ध्यान अपने मस्तक के बीच चमकते हुए सितारे की ओर मैं अति सूक्ष्म आत्मा शक्तिवान हूं। मैं अपने मन और बुद्धि से इस स्थान से निकलकर सागर किनारे जा रही हूं। मेरे सामने विशाल सागर है। पानी का आवाज, लहरों का आवाज, मैं सागर के किनारे खड़ी हूं। मेरे पैर गीली मिट्टी के ऊपर है। सागर के लहरों का पानी
मेरे पैरों को स्पर्श कर रहा है। मेरे दृष्टि में दूर दूर तक पानी ही पानी नजर आ रहा है। ऊपर खुला विशाल आसमान, पंछियों का झुंड अपने घर की ओर लौट रहा है। ये प्रकृति का सानिध्य मेरे मन को प्रसन्न कर रहा है। पानी का स्पर्श मुझे शीतलता का अनुभव करा रहा है। अब मैं आत्मा अपने मन में कई प्रकार के बोझ रखे हुए हैं, कई प्रकार की चिंताएं हैं। उन सर्व बोझ और चिंताओं को इन पानी के लहरों में बहा रही हूं। ये पानी का स्पर्श जैसे ही मेरे पैरों को हो रहा है, मेरे बोझ, मेरी चिंताएं, ये लहरें मुझसे लेकर सागर में डाल रही है। मेरे सारे बोझ, मेरी सारी चिंताएं रिलीज हो रही है। इस प्रकृति के सुंदरता में मैं अपने आप को एकदम शांत और रिलैक्स महसूस कर रही हूं। मेरा मन प्रफुल्लित हो रहा है। मैं अंदर से रिलैक्स होती जा रही हूं। एकदम लाइट होकर मैं वापस इस स्थान पर लौट रही हूं। मैं एकदम लाइट हूं, एकदम रिलैक्स हूं। मेरे मन की स्थिति शांत है। मैं नई ऊर्जा के साथ अपने जीवन को व्यतीत करने जा रही हूं। मैं नई खुशी के साथ अपने जीवन के कार्य को करने जा रही हूं। मैं शांत हूं, मैं खुश हूं।
શાંતિ. ઓમ શાંતિ. શાંતિ.